નમસ્કાર મિત્રો, આજનો અભિવ્યક્તિનો વિષય છે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે, રાષ્ટ્રીય બાલિકા દિવસ. હું છું આપનો વ્યક્ત કરતા પુનિત ઠક્કર. આપણને આદત છે દર વર્ષે તારીખો ઉજવવાની, સ્ટેટસ મૂકવાની અને મોટા મોટા ભાષણો આપવાની. પણ આજે મારે તમને અભિનંદન નથી આપવા, મારે તમને એક સવાલ પૂછવો છે. શું આ દિવસ આપણે ખરેખર દીકરીઓના સન્માન માટે ઉજવીએ છીએ કે પછી આપણી અંદર રહેલી શરમને છુપાવવા માટે? 2008માં જ્યારે સરકારે આ દિવસની શરૂઆત કરી ત્યારે હેતુ હતો દીકરીઓને બચાવવાનો. પણ આજે 2026માં ઊભા રહીને જરા વિચારો, શું દીકરીઓ બચી છે? નહીં. આપણે તેને માત્ર ગર્ભમાં મારવાનું બંધ કર્યું કદાચ, પણ આપણે તેને બહાર નીકળતા જ મારી નાખીએ છીએ. ક્યારેક નજરોથી, ક્યારેક શબ્દોથી અને ક્યારેક કોઈ અંધારી ગલીમાં તેની મરજી વિરુદ્ધ. રોજ સવારે અખબાર લોહીથી ખરડાયેલું આવે છે. બળાત્કાર, અત્યાચાર, છેડતી, આ બધું વાંચીને આપણે શું કરીએ છીએ? થોડી વાર અફસોસ, સોશિયલ મીડિયા પર 2-4 ગુસ્સાવાળી પોસ્ટ અને પછી બધું ભૂલી જઈએ છીએ, જાણે કંઈ થયું જ નથી. યાદ રાખજો, સમસ્યા કાયદાની નથી, સમસ્યા મારા અને તમારા ઘરની માનસિકતાની છે. આપણે દીકરીને સુરક્ષા આપવાની વાતો કરીએ છીએ, પણ સુરક્ષાના નામે તેના પર બંધનોની સાંકળો બાંધી દઈએ છીએ. મોડી ના આવતી, આવા કપડાં ના પહેરાય, મોટેથી ના હસતી. કેમ? સુરક્ષા સીસીટીવી કેમેરાથી નથી આવતી સાહેબ. સુરક્ષા ત્યારે આવશે જ્યારે આપણે આપણા દીકરાઓને શીખવીશું કે સ્ત્રી એ કોઈ વસ્તુ નથી, એ વ્યક્તિત્વ છે. સુરક્ષા ત્યારે આવશે જ્યારે સમાજ ના શબ્દનો અર્થ સમજતા શીખશે. દીકરી એટલે શું? કોઈની લાજ, કોઈની મર્યાદા? ના. કવિ અશોક ચાવડા બેદિલની ખૂબ જ સુંદર પંક્તિઓ છે. ઝલક એની દેખાય છે સ્વર્ગની દરેક દેવીમાં, ઝલક એની દેખાય છે સ્વર્ગની દરેક દેવીમાં. દીકરી તો છે સુખડ ચંદનની, કુમકુમની પંચાંગ જેવી. સ્નેહનું ઝરણું ફૂટે છે એનાથી જ, સ્નેહનું ઝરણું ફૂટે છે એનાથી જ. દીકરી તો છે કોતરેલી શિલ્પ જેવી. પણ સાહેબ, શું આપણે આ કિંમતી શિલ્પને ખરેખર સાચવી શક્યા છીએ કે પછી આપણે તેને માત્ર પથ્થર સમજીને ઠોકર મારીએ છીએ? દીકરી એટલે આ દેશની શક્તિ, આ ધરતીની કરોડરજ્જુ. જે સમાજને પોતાની દીકરીને નિર્ભય થઈને રસ્તા પર ચાલવાની આઝાદી નથી આપી શકતો, તે સમાજને પોતાને સભ્ય સમાજ કહેવડાવવાનો કોઈ જ અધિકાર નથી. આ નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે પર ફોટા પાડવાનું અને પડાવવાનું છોડો, દીકરીને પ્રોટેક્ટ કરવાનું છોડો, તેને રિસ્પેક્ટ આપતા શીખો. તેની પાંખો કાપવાને બદલે એને આસમાન આપો. શ્યામ સાધુએ વર્ષો પહેલા લખ્યું હતું, તું તારી હથેળીમાં આખું આકાશ રાખજે દીકરી, તારી પાંખોમાં થોડો વિશ્વાસ રાખજે. અને મારો સવાલ સમાજને એ જ છે કે જો આપણે દીકરીને આ વિશ્વાસ જ નથી આપી શકતા તો આપણે શાના સભ્ય સમાજ છીએ? જો આજે દીકરી સુરક્ષિત નથી તો યાદ રાખજો, તમારું અને આ દેશનું ભવિષ્ય પણ સુરક્ષિત નથી. જાગો, અત્યારે નહીં તો ક્યારેય નહીં.